નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું સ્ટોરી બનાવી રહ્યો છું એને ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે, કારણ કે કોઈ પણ વ્યક્તિ આજે છેતરપિંડી છે એ આમાં સંડોવાય નહીં, એનો ખોટો ભોગ ન લેવા જાય। એટલે હું એટલી અપેક્ષા રાખું છું કે અત્યારે હું જે સ્ટોરી લઈ રહ્યો છું એ હરેક દર્શક મિત્રો ખૂબ મોટી માત્રામાં એને શેર કરે, કારણ કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો જે આ જમીન એ જમીન છે અંજાર તાલુકાના વરસામેડી ગામની સર્વે નંબર 512 પૈકી એકની। અત્યારે તમે જોઈ શકો છો નવીન રૂપારેલ મારા સાથે છે, તેમના દ્વારા અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ જમીન પાછળ ઓછામાં ઓછો 500 થી 600 કરોડ રૂપિયાનો કૌભાંડ કરવામાં આવ્યો છે। તો હું ચોક્કસથી કહીશ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે પટેલ સાહેબ, આ તમારા અત્યારે સરકારમાં અત્યારે શું કારણથી આટલા મસ્ત મોટા કૌભાંડો થઈ રહ્યા છે અને એ પણ નરી આંખે થઈ રહ્યા છે। નનકા બાળકને તમે પૂછા કરો તો એને પણ ખબર પડી જાય કે આ ખૂબ મોટા કૌભાંડો થઈ રહ્યા છે અને આ કૌભાંડ કરવામાં મોટા મોટા પદાધિકારીઓથી કરી અને અધિકારીઓ સંડોવાયેલા છે। ત્યારે જ્યારે આ કૌભાંડના પર્દાફાશ થશે ત્યારે અનેક લોકોના તપેલા ચડી જાય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે। ત્યારે આપણા સાથે નવીન રૂપારેલ છે, તેમનાથી વાત કરશું। ખાસ કરી આટલો મોટો સ્કેમ 500 થી 600 કરોડનો તમારા દ્વારા જે બતાવવામાં આવ્યું, તમે પહેલા એને કઈ રીતે કહી રહ્યા છો? આમાં 2019માં એક ખેડોઈ ગામના કાગળો રજૂ કરી 7/12ના હકપત્ર રજૂ કરી બિનખેતી થઈ, એટલે મેં કલેક્ટર પ્રવીણા ડીકેને કોન્ફિડન્શિયલ લેટર લખ્યો કે આ જમીન ખોટા ખેડૂત તરીકે બધી બિનખેતી થઈ છે। તો તેમણે કીધું કે તમે કોર્ટમાં જાઓ। મેં કીધું આ ડોક્યુમેન્ટ હમણાં દસ્તાવેજ બનાવી નાખશે ને વેચી નાખશે રાતોરાતના। એમણે ઘણોધારાનો કેસ કર્યો અને બીજી જમીન એ લોકોએ 512 પૈકી એક નાખી, એમાં આજ પાછા કાગળિયા રજૂ કર્યા। એમાં પ્રવીણા ડીકે પોતે જ કયા કાગળ છે દેખાડો તો, કેવી રીતની જમીન બિનખેતી કરી છે? અમે તો તમે જોઈ શકો છો કાગળ, આ શેનો હુકમ છે? બિનખેતીનો અને કયા કાગળ આપીને એને જમીન બિનખેતી કરાવી? આ ખેડોઈ ગામના નાખીને। સર્વે નંબર કેટલા છે? આપું 718 પૈકી 31। 718 પૈકી 31। એમાં પાછા મામલતદારમાં છેકછાક વાળા કાગળિયા છે અને એમના ઉપર ફોજદારી ફરિયાદ થઈ હતી અમારા ભાઈ ઉપર। આનું પરિપત્ર છે, ગુજરાત સરકારે જ પરિપત્ર પાડ્યું છે। પ્રવીણા ડીકે કલેક્ટર, હિતેશ મહેન્દ્ર રૂપારેલ, પેપરમાં નોટિસ આવે છે, એને ઘણોધારાની નોટિસ જાય છે, બીજી જમીન બિન દફતરે થાય છે, તેમ છતાં આ બધા આખું ફ્રોડ ચાલુ જ છે આખું। આમાં ખરેખર આમાં કોઈક લોકો પ્લોટ કે કંઈક લેશે તો એની સ્થિતિ કેવી આવીને ઊભી રહેશે? 25 વર્ષ પહેલે 572, આની પાછળ 572 અને 574, આજે 25 વર્ષે એ લોકોને ન્યાય નથી મળ્યો। પબ્લિકના પૈસા ફસાઈ ગયા છે, જીડીએના નકશા નથી થયા। 25 વર્ષ પહેલે માણસોએ 20-20 હજારના પ્લોટ લીધેલા છે, એ બધાના આજ સુધી અટકેલા પડ્યા છે। વચ્ચે બી કોર્ટનો ચુકાદો આવ્યો, 3 જણાને પૈસા આપવાના, ફોજદારી ગુનાઓ થયા છે, અગાઉ 3 ફોજદારી ગુનાઓ થયા છે। અધિકારી જાણી જોઈને જ લોકોને બધી ઉપર સુધી મેં ચીફ સેક્રેટરી રાજકુમાર, સીએમઓ અવંતિકા મેડમ, બધાને મેં પત્ર લખ્યા છે, ડીજીપી, સીબીઆઈ બધાને લેટરો લખ્યા છે મેં કે આ 500 થી 700 કરોડની ઉપર છે આ કમ્પાઉન્ડ। આ 40,000 રૂપિયા વારના ભાવ છે અહીંયાના, અને ઓછો મોચા હમણાં ખાલી જે જમીન થઈ છે બિનખેતી એનો ભાવ આજે ઓછો મોચો 40-45 હજારનો ભાવ છે અને ઓછો મોચો 98,000 ચોરસ મીટર છે। તમે આટલી બધી અરજી કરી તો મારા ખ્યાલથી તો અહીંયા મસ્ત કામકાજ ચાલુ છે, બધું ડેવલપ કરવામાં આવી રહ્યું છે। એમાં જીડીએ પરમિશન, અમે આટલી બધી લગભગ 12 કેસ બાકી હતા, 7 કેસ તો બીજા બાકી હતા, બિનખેતી રદ કરાવવા શીખે બધા કેસ બાકી હતા। જીડીએ ના સેક્રેટરી તરીકે કરોડો રૂપિયા લઈને એને જીડીએ ની પરમિશન આપી દીધી। હવે ગેરકાયદે બાંધકામ બી ચાલુ છે, 4 નોટિસ મળી ગઈ છે, પણ કાંઈ કામ કરતું નથી। ગેરકાયદે કામકાજ બી ચાલુ થઈ ગયું। ઉપર એમ કહી રહ્યા છો, આક્ષેપ લગાડી રહ્યા છો, કરોડો રૂપિયા લીધા, તો તમે એટલા બધા ધોડ્યા, તમને કઈ રિઝલ્ટ ન્યાય હું કાંઈ નથી, કાંઈ નહીં। કાલે કલેક્ટર સાહેબ ની ઓફિસમાં ગયો તો અમીરાળો સાહેબ કે સાહેબ અમારા બાપુજીના ખોટા ડેથ સર્ટિફિકેટ બની ગયા છે, એક નહીં 3 અમારા ભાઈનું ખોટું ડેથ સર્ટિફિકેટ બન્યું, એના આધારે વારસાઈ થઈ છે, નોંધો મંજૂર કરી છે, બધી જ રજૂઆત કરીને આવ્યો, પણ સાંભળવા કોઈ તૈયાર નથી। સ્ટાર્ટિંગ થી સમજાવો તમે ક્યાં ક્યાં અરજી કરી, લેખિતમાં, મૌખિકમાં, અને તમને ખરેખર અત્યારે કોઈ ફસાશે તો લોકો બિચારા મરી રહેશે, કેમ કે 40 થી 45 હજાર રૂપિયા તમે કહો છો એક વારની કિંમત છે। મિત્રો, 40 થી 45 હજાર રૂપિયા એક વારની કિંમત અત્યારે બતાવવામાં આવી રહી છે। એટલે જે પણ
આ પ્લોટની ખરીદી કરશે એને પછી મરવાનો વખત આવશે ત્યારે કયો અધિકારી આ નવીનભાઈ કયો અધિકારી જવાબદારી એના માથે લેશે ત્યારે? આમાં કોઈ જવાબદારી નહીં લે, એકબીજા ઉપર નાખે છે. ખોટું સોગંદનામું હોય 10-20-18-425 એ પરિપત્ર છે ગુજરાત સરકારનું કે અગર ખોટી રીતે અગર ખોટું સોગંદનામું હોય તો તમારા ઉપર 192, 195, 196 બધું FIR થાય અને ઓટોમેટિકલી બિનખેતી રદ થાય, પણ કરતા જ નથી. 3 વર્ષથી હું દોડું છું. ચોક્કસથી કહીશ મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો આ જે બિન ખેતી કરવામાં આવેલું આ હુકમ છે કલેક્ટર દ્વારા. હવે એક જ જમીન આ 512 પૈકી એકની એક જમીનનો અમુક ભાગ બિન ખેતી કરવામાં આવે છે. એ જ કલેક્ટર પ્રવીણા ડીકે દ્વારા એક જ જમીન આજે છે એ અમુક જમીનનો ભાગ બિન ખેતી કરવામાં આવે છે અને અમુક જમીનનો ભાગ ઈ દફતરે કરવામાં આવી રહ્યો છે. એટલે નવીનભાઈ ખરેખર આમાં જ્યારે બિન ખેતી થતી હોય ત્યારે એક જાતનું આપણે કહી શકાય કે એમના પાસે બધા સાબિતી માંગવામાં આવતી હોય છે. પછી ખેડૂત ખાતર ક્યાંના તો એ ખેડોઈ ગામના નાખ્યા છે અને એ ખેડોઈ ગામના કાગળિયા અમે લોકોએ મામલતદારમાંથી કઢાવ્યા તો છેકછાક વાળા છે. એના ઉપર એમના તલાટીએ ફોજદારી ગુનો દાખલ કર્યો હતો. એના સિવાય અનેક જાતનું સોગંદ પણ લેવડાવવામાં સોગંદનામું ખોટું હોય 10-20-18-425 પરિપત્ર છે ગુજરાત સરકારનું. એ ખોટું સોગંદનામું હોય તો તમારા ઉપર FIR થાય અને ઓટોમેટિકલી તમારી બિનખેતી રદ થાય. એટલે આમાં અધિકારીઓ હવે એમને સાથ સહકાર આપે છે કારણ કે 500 થી 700 કરોડ એટલે અધિકારીઓ માથે એમને શું સહકાર આપે છે? સહકાર આપે છે. શું હવે આગળનું તમારું શું કહેતા હતા? મેં CBI માં કમ્પ્લેન નાખી છે, ચીફ સેક્રેટરી નાખી છે, વિજિલન્સ ને ઓછોમાં ઓછી 100 વાર કમ્પ્લેન મોકલાવી છે. નવીનભાઈ હવે તમને ન્યાય નહીં મળે તો આગળનો સ્ટેપ શું રહેશે? બસ હવે હું મારે અહીંયા મંડપ બાંધીને આત્મહત્યા માટે હું વિચારું છું કે કેવી રીતે પહેલે મંજૂરી લઉં કલેક્ટર સાહેબની, DGP સાહેબની, SP સાહેબની કે આમાં તમે ફોજદારી ગુનાઓ. અમારા બાપુજીના 3 ડેથ સર્ટિફિકેટ થયા છે, એક નહીં 3. નગરપાલિકામાં 3 ડેથ ગેરકાયદેસર બદલાઈ ગયા છે. ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ આપતા નથી. ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ બીજી પ્રોપર્ટીમાં વપરાઈ ચૂક્યું છે. આમાં બી બધું ખોટું. અમારા ભાઈનું ડેથ સર્ટિફિકેટ બી ખોટું. એના આધારે વારસાઈ કરાવી નાખી. આખું પહેલેથી કરીને છેલ્લે સુધી આખું ફ્રોડ રૂગી છેતરપિંડીઓ છે. સરકાર સાથે બી છેતરપિંડી, અમારી સાથે છેતરપિંડી. આત્મહત્યા કરવાની શું જરૂર આવી પડે? અનશન ઉપર બેસવું પડે? અરે પણ મારા પિતાનું ડેથ સર્ટિફિકેટ ખોટું આમાં નામ યુઝ થઈ રહ્યું છે ને ડેથ સર્ટિફિકેટ નું. રમણીકલાલ વલમજી નું ડેથ સર્ટિફિકેટ જે મેં પોતે લીધેલું છે ગાંધીધામ નગરપાલિકામાંથી, એ 7 મહિના પછી બદલાઈ ચૂક્યું છે ગેરકાયદેસર, કોર્ટના ઓર્ડર વગર. નામ કલંકિત થાય એના કારણે. મંગલજી વલમજી નો ડેથ સર્ટિફિકેટ મને રમણીકલાલ વલમજી નું હમણાં જોઈએ છે. હું 3 વર્ષથી દોડું છું. શું નેક્સ્ટ સ્ટેપ તમે કહો છો તો કેટલા ટાઈમ શું કહેવા માંગો છો? 3 વર્ષથી દોડું છું. હવે મારે તો બધું આજ કરવું પડશે આંદોલન. બીજું શું કરીએ? ચલો આ પગલો લેશો તો છેલ્લું પગલું જ લેવું પડશે મારે. કા રેવન્યુ તંત્રનું પેટનું પાણી હાલતું નથી. આટલી બધી ફરિયાદો. ચીફ સેક્રેટરી રાજકુમાર, અવંતિકા મેડમ, સ્ટેટ વિજિલન્સ, CBI, DGP. હવે આટલા ટોપ લેવલ સુધી અગર હું CMO ઓફિસ આટલા ટોપ લેવલ સુધી હું ફરિયાદો કરું છું, મારા મેલ નાખું છું, પત્ર વ્યવહાર કરું છું, મારી પાસે આટલી બેગ ભરેલી બધા દસ્તાવેજો પડ્યા છે. દેખાય છે દીવા જેવું સ્પષ્ટ દેખાય છે કે ખોટું છે. સોગંદનામું ખોટું છે, ડેથ સર્ટિફિકેટ ખોટા છે, એને ખોટી રીતે થઈ છે, છતાંય કાંઈ પગલાં લેતા નથી. નોંધો બધાનો સહકાર છે, નોંધો મંજૂર કરતા જાય છે. પૈસાઓ કરોડો રૂપિયા, 500 થી 700 કરોડમાં જે કમ્પાઉન્ડ છે એમાં કરોડો રૂપિયાની લાંચો લેવા છે, કરોડો રૂપિયાની. આ જ્યારે બિનખેતી થઈ હતી ત્યારે હું એન્ટી કરપ્શનમાં મેં કમ્પ્લેન કરી હતી. એ બી ગોયલ સાહેબને હું આપી આવ્યો, મારું નિવેદન બી આપી આવ્યો છું કે આ ખોટી રીતે એને થઈ છે ને બધું પૈસા ખાઈને કરી રહ્યા છે બધું. પણ કાંઈ ભ્રષ્ટાચાર જ કરવું છે, ખાલી ભ્રષ્ટાચાર. મિત્રો તો હવે આખરી ચેતવણી આપવામાં આવી ગઈ છે. નવીનભાઈ રૂપારેલ દ્વારા જણાવવામાં આવ્યું કે હવે આજે હું મારી પરિસ્થિતિ છે છેલ્લા 3-4 વર્ષથી દોડી રહ્યો છું, એનાથી હું કંટાળી ગયો છું અને નેક્સ્ટ સ્ટેપ એમનો શું હશે એમના દ્વારા જણાવવામાં આવ્યો કે ભાઈ અનશન ઉપર બેસવું કે હવે તો એમ પણ કહી દીધું છે કે મારે પ્રાણ ત્યાગ કરવા માટે પણ મારે પરમિશન લેવી પડશે તો હું લઈશ, પરંતુ આ જે બાબત છે એ મૂકીશ નહીં. લોકો સાથે છેતરપિંડી નહીં થવા દઉં. મારા પિતાનું નામ જે બદનામ કરવામાં આવી રહ્યું છે, કાલે ઉઠીને આટલો મોટો સ્કેમ બારે આવે ને મારા પિતાનું નામ કલંકિત થાય એવું હું નહીં થવા દઉં, એમના દ્વારા જણાવવામાં આવ્યું. બાકી આટલા મોટા ફ્રોડને લઈ તમે શું કહી રહ્યા છો મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, સર્વે નંબર 512 પૈકી 1, વર્ષામેડીથી અંજાર, કચ્છ, ગુજરાત.